તો કેમ છો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઉત્તરાખંડ સિરીઝના વ્લોગ 2માં સેકન્ડ વિડીયોમાં કે જેમાં આપણે ઋષિકેશના ફેમસ વોટરફોલમાંથી એક વોટરફોલ એવા પટના વોટરફોલની વિઝિટ કરીશું. તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન પટના વોટરફોલ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. એના સિવાય મિત્રો, જો તમે ઉત્તરાખંડ સિરીઝનો ફર્સ્ટ વિડીયો કે જે નીર વોટરફોલ વિશે હતો એ ના જોયો હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો, જો ડિસ્ટન્સની વાત કરીએ તો ઋષિકેશ બસ સ્ટેશનથી લગભગ 10 કિલોમીટરના અંતરે આ પટના વોટરફોલ આવેલો છે અને ત્યાંથી આગળ ઋષિકેશ બસ સ્ટેશનથી 18 કિલોમીટરના અંતરે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. તો એ નીલકંઠ મહાદેવ મંદિરના રસ્તે જતા વચ્ચે તમને અહીં પટના વોટરફોલ જોવા મળશે. અહીં તમે એપ્રોક્સ 1.5 કિલોમીટર કે 1.5 કિલોમીટર જેટલું ટ્રેક કરીને વોટરફોલ સુધી પહોંચી શકો છો. પટના વોટરફોલની ઉપરની સાઈડ એક આખું ગામ છે જેનું નામ છે પટના, અને એ ગામના નામ પરથી જ આ વોટરફોલનું નામ પટના વોટરફોલ રાખવામાં આવ્યું છે. મિત્રો, કહેવાય છે ને કે ડેસ્ટિનેશન કરતાં ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો જે સમય છે, જે રસ્તો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો, અહીં તમે સુંદર કુદરતી વ્યૂઝ અને જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનો આનંદ માણતા માણતા પહોંચી શકો છો વોટરફોલ સાઇટ સુધી. नेचुरल वाटरफॉल है. हाँ हाँ, जो प्रकृति का देखने का सौंदर्य है, तो आप देख सकते हो, जाके आप एंजॉय कर सकते हो. फॉरेनर्स आते जी, फॉरनर आते हैं. ज़्यादातर फॉरनर नहीं ढूंढा है इस वाटरफॉल को. और यहाँ से आपका 500 मीटर का ट्रैकिंग है. नीचे से कितना होता है? एक या 1.5 किलोमीटर? नीचे से 1 किलोमीटर है. 1 किलोमीटर. नहीं है पानी की जरूरत. તો મિત્રો, અહીં મિડલ ઓફ ધ રૂટમાં તમને બે રસ્તા જોવા મળશે. એક રસ્તો ઉપરની તરફ જાય છે 1.5 કિલોમીટર, અને બીજો જે રસ્તો છે એ મેઇન આપણે જે વોટરફોલ તરફ જવાનું છે એ તરફ જવાનું છે. તો બાય મિસ્ટેકલી અમે એ જે બીજો રસ્તો છે ત્યાં થોડા ઉપર જતા રહ્યા અને પછી ત્યાંથી પાછું આવવું પડ્યું હતું. તો અને સાઈડમાં જે રાઈટ સાઈડ જે રસ્તો જાય છે એ વોટરફોલ તરફ છે, તો એ તરફ આપણે જઈશું. તો મિત્રો, એપ્રોક્સ 1.5 કિલોમીટર 1.5 કિલોમીટરની ટ્રેકિંગ કર્યા પછી હવે આપણે પહોંચી ગયા છીએ પટના વોટરફોલ. એન્ડ ધ હાઇટ ઓફ વોટરફોલ ઇઝ 100 ફીટ. 100 ફૂટ ઉપરથી તમને અહીં પાણી નીચે આવતું જોવા મળશે. અને જે મેઇન વોટરફોલ છે એની બાજુમાં એક નાનકડો વોટરફોલ તમે જોઈ શકો છો, અને વોટરફોલની ઉપર એક ગુફા ટાઈપનું બનાવેલું છે જ્યાં તમે જઈ શકો છો. અને બીજી જે ગુફા ટાઈપનું જે એરિયા છે એ જે મેઇન વોટરફોલ છે એની એક્ઝેક્ટ બાજુમાં છે, તો એ પણ તમે જોઈ શકશો.
કુરુક્ષેત્ર અહીંયા ખબર કુરુક્ષેત્ર પાણીપતનું યુદ્ધ ત્યાં હતું. તો મિત્રો અહીં જે પાણીનો જે ફોર્સ છે એ ખૂબ જ વધારે છે, કારણ કે 100 ફીટ ઉપરથી પાણી પડે છે. તો તમે લાંબા સમય સુધી પાણીની નીચે ઊભા નથી રહી શકતા, થોડા સાઈડમાં ઊભા રહીને તમે નાહી શકો છો. एंड नाउ द टाइम फॉर पहाड़ों वाली मैगी, सॉरी वॉटरफॉल वाली मैगी. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.